અત્યારના સમયમાં ખરતા વાળની સમસ્યા બધાના ઘરે જોવા મળે છે. નાના હોય કે મોટા, સ્ત્રી હોય કે પુરુષ, બધાને ખરતા વાળની સમસ્યા અને બીજી ઘણી બધી વાળને લગતી સમસ્યા હોય છે. તો મારા મમ્મી વર્ષો પહેલાં ઘરે જે તેલ બનાવતા ને એનાથી વાળ કાળા, લાંબા અને મજબૂત બનતા. તો આજે મેં મારા મમ્મીની જૂની રીતથી અહીંયા હર્બલ ઓઇલ બનાવ્યું છે. તો મને થયું કે એની રેસીપી પણ મારે શેર કરવી જોઈએ. ઘણી બધી વસ્તુઓ તો આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે અને અત્યારે આમળા અને દૂધીની સિઝન પણ ચાલી રહી છે. આ વિડીયોમાં આ તેલ બનાવવા માટે કેટલી વસ્તુ અને કેટલા પ્રમાણમાં નાખવી, તેમજ આ વસ્તુઓ નાખવાથી, આ ઔષધિઓનો ઉપયોગ કરવાથી શું શું ફાયદો થાય છે એ બધું જ મેં આ વિડીયોમાં જણાવ્યું છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો રેસીપી શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે કોઈ મોટું, પહોળું અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. જો તમારી પાસે લોખંડની કડાઈ હોય તો એ લેવાની. એનાથી નેચરલી કાળા કલરનું તેલ બનશે, જેનાથી વાળ કાળા થશે. હવે સૌપ્રથમ તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા ફ્રેશ આમળા લીધા છે. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે અને એ વાળ અને સ્કિન બંને માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આમળાને ખમણી લઈશું અને પછી આ કડાઈ છે એમાં ઉમેરી દઈશું. તો ત્યાર પછી આપણે ચમત્કારિક ઔષધિ એવા લાલ જાસૂદના ફૂલ અને એના પાન લઈશું. લાલ જાસૂદથી ખરતા વાળ, સૂકા વાળ, બે મોઢાવાળા વાળની સમસ્યા દૂર થાય છે. વાળ કાળા અને ઘાટા કરે છે. તો 10થી 15 પાન અને ફૂલ ઉમેરી દઈશું. જો તમારી પાસે લાલ જાસૂદના ફૂલ અને પાન અવેલેબલ ન હોય તો તેનો પાવડર પણ બજારમાં મળે છે. તો એ પાવડર લઈ એને 3 ચમચી ભરી અને આમાં એડ કરવાનો છે. તો અહીંયા પાન અને ફૂલને આપણે આ મિશ્રણમાં એટલે કે આ કડાઈમાં એડ કરી દઈએ. ત્યાર પછી 250 ગ્રામ જેટલી અહીંયા દૂધી લઈશું. દૂધી તાસીરમાં ખૂબ જ ઠંડી હોય છે, જેથી હેર ઓઇલમાં દૂધી ઉમેરવાથી તે મગજને ઠંડક આપે છે. તેની છાલ કાઢી તેને પણ આપણે ખમણી લઈશું અને કઢાઈમાં ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 50 ગ્રામ જેટલા દેશી ગુલાબના ફૂલ લીધા છે. હેર ઓઇલમાં ગુલાબનો વચ્ચેનો દાંડીનો પાન કાઢી અને ફક્ત પાંદડીઓને ઉમેરવાની છે. તે પણ સુગંધથી ભરપૂર અને મગજને ઠંડક આપનાર છે. માનસિક તણાવને દૂર કરે છે. પિત્ત કે ગરમીના કારણે જો વાળ ખરતા હોય ને તો એને પણ અટકાવે છે. એનાથી ઓરિજિનલ સુગંધી તેલ બને છે. કોઈ પણ આર્ટિફિશિયલ સુગંધ આપણે આમાં એડ કરવાની જરૂર પડતી નથી. તો ફક્ત દેશી ગુલાબની પાંદડીઓ 10થી 15 જેટલા ગુલાબ લઈ લઈશું અને એને ઉમેરી દેવાના છે. અહીંયા આપણે આ દેશી જ ગુલાબનો ઉપયોગ કરીશું, તો એને આપણે ઉમેરી દઈએ. હવે સાથે લઈશું મીઠો લીમડો. વઘારમાં ઉપયોગી મીઠો લીમડો રસોઈમાં સ્વાદ વધારે છે અને હેર ઓઇલમાં નાખવાથી તે ખરતા વાળને અટકાવે છે. વાળનો ગ્રોથ વધારવામાં મદદરૂપ થાય છે. તો 12થી 15 મીઠા લીમડાની દાંડલી લઈ અને તેના પાન કાઢી અને કઢાઈમાં ઉમેરી દઈશું. હવે લઈશું મેથીના દાણા. આ મેથીના દાણામાં અનેક પ્રકારના ગુણો હોય છે. તે ખરતા વાળને અટકાવે છે અને વાળનો ગ્રોથ વધારવામાં અને વાળને સિલ્કી બનાવવામાં મદદરૂપ થાય છે. અહીંયા આપણે મેથીને પીસી લઈશું. તો મિક્સર જારમાં પીસી અને આવો પાવડર બનાવી લઈશું અને એ 3 ચમચી જેટલો આમાં ઉમેરી દઈશું. હવે લઈશું ભૃંગરાજ પાવડર. ભાંગરો કે ભૃંગરાજના નામે ઓળખાતી આ ઔષધિ ચામડીના રોગ અને વાળના રોગ છે એને દૂર કરી અને ખરતા વાળને અટકાવે છે. વાળને કાળા, લાંબા અને સિલ્કી બનાવે છે. માટે 3 ટેબલસ્પૂન જેટલો અથવા તો 3 મોટી ચમચી જેટલો ભૃંગરાજ પાવડર આમાં ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે એમાં 3 ટેબલસ્પૂન જેટલો બ્રાહ્મી પાવડર ઉમેરીશું, જેનાથી વાળમાં ખંજવાળ, ડેન્ડ્રફ, માથાની સ્કિન ચોખ્ખી રહે છે. સાવ ખરી જતા વાળને અટકાવી અને વાળની મજબૂતાઈ વધારે છે. તો હવે આપણે લઈશું કલોંજી.
કલોંજી એટલે કે કાળી ડુંગળીના બીજ. આજકાલ માર્કેટમાં ઓનિયન હેર ઓઇલ આવે છે, જેના અનેક ફાયદા છે, પણ ડુંગળીને જો તેલમાં ઉકાળીએ ને તો તેલમાં વાસ આવે છે. માટે જ આપણે તેના જેટલા જ ફાયદા આપનાર કલોંજી એને 3 ટેબલસ્પૂન એટલે કે 3 મોટી ચમચી જેટલું ઉમેરી દઈશું, જેથી ડુંગળીના ફાયદા પણ મળશે અને ડુંગળીની વાસ પણ નહીં આવે. હવે આપણે બધા મસાલા તો એડ કરી દીધા, પણ આ હેર ઓઇલ બનાવવા માટે કયું તેલ યુઝ કરવું ને એ બધાને કન્ફ્યુઝન હોય છે. તો મેં અહીંયા આ હેર ઓઇલ બનાવવા માટે 500 ગ્રામ જેટલું કોપરેલ તેલ લીધું છે. વર્ષોથી આપણે વાળ માટે નારિયેલ તેલ તો વાપરીએ છીએ અને એના અનેક ફાયદાઓ પણ આપણે જાણીએ છીએ, પણ આ હેર ઓઇલ બનાવવા માટે ફિલ્ટર કોપરેલ તેલ વાપરવાને બદલે ગૃહ ઉદ્યોગમાંથી રસોઈમાં બનાવવાનું તેલ હોય તે લઈ આવવાનું છે, જેથી એના ઓરિજિનલ ગુણ એમાં જળવાઈ રહે. તો હવે લઈશું કાળા તલનું તેલ એટલે કે બ્લેક સીસમ ઓઇલ. વાળ કાળા ભરાવદાર કરવા માટે કાળા તલનું તેલ ખૂબ જ ઉપયોગી છે. તો એ આપણે 250 ગ્રામ જેટલું લઈશું. જો મિત્રો તમારા બાળકોને સ્કૂલે જાય ત્યારે જૂ લીક પડવાની જો પ્રોબ્લેમ થતી હોય ને, તો સીતાફળના બીજ હોય એને સૂકવી અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી એનો પાવડર 3 ચમચી જેટલો આ તેલમાં ઉમેરવામાં આવે ને તો જૂ લીકની સમસ્યા છે ને એ હલ થઈ જાય છે. અને હવે છેલ્લે આપણે લઈશું કસ્ટર ઓઇલ. એરંડ તેલ કે એરંડિયાના નામે ઓળખાતું આ તેલ સ્કિન અને વાળ બંને માટે બેસ્ટ મનાય છે. તે ન્યુટ્રિશનથી ભરપૂર છે, વાળને ભરાવદાર અને ચમકદાર બનાવી મજબૂત રાખે છે. તો 250 ગ્રામ જેટલું એરંડિયું પણ આપણે આ મિશ્રણમાં ઉમેરી દઈશું. અને હવે બધા મસાલા અને તેલ ઉમેરાઈ ગયા પછી હજી એક ઉપયોગી અને મહત્ત્વની સામગ્રી ઉમેરવાની બાકી છે, જે તેલ બની જાય ને પછી છેલ્લે ઉમેરવાની છે. પહેલાં હવે બધું આપણે મિક્સ કરી દઈશું. બધો મસાલો તેલમાં ડુબાડી દઈશું. ત્યાર પછી આપણે કઢાઈને ઢાંકણ ઢાંકી અને 20થી 24 કલાક સુધી બધો મસાલો પલળવા માટે રાખી મૂકીશું. હવે 20 કલાક પછી મસાલા પલળી ગયા છે. કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈશું તો બધું પલળીને ડાર્ક કલરનું થઈ ગયું છે. હવે આપણે તેલને મસાલા સાથે ઉકળવા માટે ગેસ ઉપર મૂકી દઈશું, જેથી બધા ગુણ છે એ તેલની અંદર ભળી જાય. તો ધીમા તાપે ઉકાળવા મૂકી દઈએ. આ તેલમાં આપણે તલનું તેલ ઉમેર્યું હોવાથી ગરમ થવાથી કિનારી પર ફીણા આવશે. તો આપણે આ સમયે ચમચા વડે મિક્સ કરીશું, જેથી તેલ ઉભરાઈને બહાર ન આવી જાય. આ તેલ આપણે એટલું ઉકાળવાનું છે કે બધા મસાલાનો કલર કાળો ન થઈ જાય. પણ ઉકાળવા માટે આપણે જલ્દી નથી કરવાની, એટલે કે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની, નહીં તો મસાલા કાળા તો થઈ જશે પણ એની સાથે જે એના તત્વો સારા રહેલા છે ને એ પણ બળી જશે. માટે આપણે ગેસની ફ્લેમ છે ને એને ધીમે રાખી અને ઉકાળી લઈશું. તો મને હવે ટોટલ 1 કલાક જેવો સમય થઈ ગયો છે. તેલ ડાર્ક કલરનું થઈ ગયું છે, મસાલા પણ કાળા થઈ ગયા છે. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. કડાઈને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. લગભગ 5 કલાક સુધીમાં તેલ છે તે સાવ ઠંડુ થઈ જાય છે. તો તેલને ઠંડુ પડે તેટલા માટે આપણે 5થી 6 કલાક સુધી એને ઢાંકી અને મૂકી દઈશું. અને પછી 5થી 6 કલાક પછી જોઈશું તો એકદમ સરસ એવું આપણું તેલ બનીને તૈયાર થઈ ગયું છે. હજી પણ આમાં આપણે એક સામગ્રી ઉમેરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે તેલને ગાળી લઈશું. તો આવી રીતનું તેલ બની જાય, ઠરી જાય, ત્યાર પછી આપણે એક ચાળણી લેવાની અને એમાં કોઈ પણ કોટનનું અથવા તો મલમલનું કાપડ લઈશું, એને ડબલ રાખીશું અને પછી એની અંદર આપણે તેલ ઉમેરતા જઈશું અને ગાળી લઈશું. મિત્રો, તેલ સાવ ઠંડુ થઈ જાય અને પછી ગાળી લઈએ ને પછી સુગંધ માટે તમારે કોઈ ઓઇલ નાખવું હોય તો તમે આમાં ટી ટ્રી ઓઇલ અથવા બીજું કોઈ પણ તમને જે ફ્લેવર ગમતી હોય એનું તમે 8થી 10 ટીપા જેટલું આમાં એડ કરી શકો છો બની ગયા પછી. જો કે મેં આમાં એવું કોઈ પણ ફ્લેવર માટેનું તેલ આમાં એડ કર્યું નથી.
નેચરલી આ તેલમાં જે સુગંધ આવે છે એ પણ ખૂબ જ સરસ હોય છે અને એને 12 મહિના સુધી આપણે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. એ બિલકુલ ખરાબ પણ થતું નથી. હું આખા વર્ષ માટે આ તેલ બનાવી અને હું અને અમારા આખા ઘરના સભ્યો છે એ આ તેલનો ઉપયોગ કરીએ જ છીએ. તો તમે પણ આવું તેલ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ તેલ કેવું લાગ્યું. તો બધું જ તેલ જ્યારે ગળાઈ જાય પછી જે પોટલીની અંદર જે વધ્યું હોય છે એને ચાળણી ઉપર મૂકી દેવાનું અને એક વાસણની ઉપર મૂકી અને પછી આના ઉપર આપણે કોઈ વજનદાર વસ્તુ મૂકી દઈશું, જેથી એમાં રહેલું બધું જ તેલ છે એ તપેલીની અંદર આવી જશે. હવે આપણું તેલ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે જ્યારે આપણે તેલ નાખવું હોય ત્યારે થોડુંક તેલ લઈ અને એને હલકું ગરમ કરી લઈશું અને પછી એને એક અલગ વાટકીમાં લઈ લઈશું. વિટામિન ઈની ટેબ્લેટ લઈશું અને એને આ તેલની અંદર ઉમેરી દઈશું. તો જ્યારે આપણે તેલનો ઉપયોગ કરીએ ને ત્યારે જ આ વિટામિન ઈની ટેબ્લેટનો આપણે આમાં એની અંદર એડ કરીશું. બાકીનું જે તેલ છે એને આપણે સ્ટોર કરી લઈશું. આ તેલથી આપણે પાથીએ મસાજ કરીશું. વાળના દરેક મૂળમાં આનાથી મસાજ કરીશું અને આખી રાત અથવા 4 થી 5 કલાક સુધી રહેવા દઈશું અને પછી હેર વોશ કરી લઈશું. ઘરના બધા જ સભ્યો આ તેલ નાખી શકે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.